ગણેશ હર હર મહાદેવ। આજે હું તમને સરસ પાછો ઉત્તમ ને નાનકડો સત્સંગ કરાવીશ અને એટલું સરસ મજાનું સ્તોત્ર જે છે એ કથાની અંદર જ છે ને કથામાંથી જ હું તમને ડાયરેક્ટ શ્રવણ કરાવું છું। પણ એનું મહત્વ એવું છે કે જે કોઈ મનુષ્ય આ સ્તોત્ર કે આ સ્તુતિનો આખો મહિનો સવારે ઉઠી સ્નાન આદિ કરી આપણે નિત્ય પૂજાપાઠ કરીએ એના પહેલાં અથવા નિત્ય પૂજાપાઠ પતી જાય એના પછી એક જ વાર પાઠ કરવાનો છે। એટલું અદ્ભુત સ્તોત્ર છે જે વિષ્ણુ ભગવાન પોતે સ્તુતિ કરે છે, નારાયણ એનું મહાત્મ્ય બોલે છે અને શ્રી કૃષ્ણની સ્તુતિ છે। એટલે આમ જોવા જઈએ તો દરેક જગ્યાએ મધ્યસ્થ સ્વરૂપે મૂળ નારાયણનું સ્તવન છે અને એ રોજ સવારે ઉઠીને એક પાઠ ખાલી કરો તો પણ એવું કહેલું છે કે જે કોઈ મનુષ્ય સવારે ઉઠી અને પ્રાતઃકાળમાં એક જ ખાલી પાઠ કરે તો એના બધા પાપોનો નાશ થાય છે। ખરાબ સ્વપ્ન આવ્યું હોય તો એ ફળ આપનારું થાય છે। પુત્ર પૌત્રને વધારનાર એટલે કે સંતાનોની વૃદ્ધિ કરનાર થાય છે। ગોવિંદની ભક્તિમાં વધારો કરનાર થાય છે। માન સન્માન યપકીર્ષિ જશના માટે આપણે જે જુતિયા કહીએ એ જે બધું છે એને દૂર કરનારું છે અને લાંબા કાળ સુધી આપણને સન્માન આપનારું થાય છે। એટલી ઉત્તમ સ્તુતિ અને સત્સંગ આજે હું તમને શ્રવણ કરાવીશ, તમને ગુજરાતી અર્થમાં એનો શ્રવણ કરાવીશ। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સ્તુતિ આ છે। શ્રી વિષ્ણુરુવાચ વંદે વિષ્ણુમ ગુણાતીતમ ગોવિંદમ એક અક્ષરમ અવ્યક્તમ અવ્યયમ વ્યક્તમ ગોપવેશ વિધાયિનમ કિશોર વયસમ શાંતમ ગોપિકાંતમ મનોહરમ નવીન નીરદશ્યામમ કોટિકંદર્પ સુંદરમ વૃંદાવન વનાભ્યમ તે રાસમંડલ સંસ્થિતમ લસત પીતપટમ સૌમ્યમ ત્રિભંગ લલિતાકૃતિમ રાસેશ્વરમ રાસવાસમ રાસલ્લાસ સમુત્સુકમ દ્વિભુજમ મુરલોહસ્તમ પીતવાસ સમચ્યુતમ। બસ આ 4 જ શ્લોકોની સ્તુતિ છે, એનું અનુવાદ શ્રવણ કરો। શ્રી વિષ્ણુ બોલ્યા કે વ્યાપક ગુણોથી પર, એક અવિનાશી ઇન્દ્રિયોના અવિષય અવિકારી ભક્તો સમક્ષ પ્રકટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું। આપ કિશોર વયના શાંત ગોપીઓના પતિ મનોહર નવા મેઘ જેવા શ્યામ તથા કરોડો કામદેવ જેવા સુંદર છો। આપ વૃંદાવનની વચ્ચે રાસમંડળમાં રહો છો, પીળા પિતાંબરથી પ્રકાશો છો, સૌમ્ય સ્વરૂપ છે આપનું, આપની સુંદર આકૃતિ 3 ઠેકાળે વાંકી ઉભેલી જણાય છે। આપ રાસના ઈશ્વર, રાસમાં વસનાર, રાસોત્સવ કરવા ઉત્સુક રહો છો। આપ 2 ભુજાવાળા, હાથમાં મુરલી ધારણ કરનારા તથા પીળા વસ્ત્રો પહેરો છો। આપ અચ્યુતને હું નમસ્કાર કરું છું। આટલું સરસ મજાનું સ્તુતિગાન રોજ આ અધિક મહિનામાં સવારે એક જ વાર આનો પાઠ કરવો અથવા સાંભળવો। પછી એનું મહાત્મ્ય શું છે? ઇત્યેવ મુક્ત્વા તમ નત્વા રત્નસિંહાસને વરે પાર્ષદૈઃ સત્કૃતો વિષ્ણુ સ ઉવાચ તદાગ્નયે। આ સ્તુતિ કરી શ્રી ભગવાને શ્રી કૃષ્ણની આજ્ઞાથી એમના પાર્ષદો દ્વારા સત્કાર પામી રત્નના શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેઠા અને શ્રી નારાયણ ઉવાચ, પછી નારાયણ બોલ્યા કે ઇતિ વિષ્ણુકૃતમ સ્તોત્રમ પ્રાતરુત્થાય યઃ પઠેત પાપાનિ તસ્ય નશ્યંતિ દુઃસ્વપ્ન સત્ફલપ્રદઃ ભક્તિર્ભવતિ ગોવિંદે પુત્ર પૌત્ર વિવર્ધિની અકીર્તિ ક્ષયમાપ્નોતિ સત્કીર્તિર્વર્ધતે ચિરમ। શ્રી નારાયણ બોલ્યા કે શ્રી વિષ્ણુએ કરેલ આ ઉપરયુક્ત શ્રી કૃષ્ણ સ્તુતિ જે છે એ પ્રાતઃકાળે ઉઠીને જે પાઠ કરે છે તેના બધા પાપો નાશ પામે છે। જો તમને કોઈ ખરાબ સ્વપ્ન આવે તો એ સ્વપ્ન ખરાબ જે છે દૂર થશે, સુસ્વપ્ન સારા સ્વપ્ન આવશે, સારું ફળ આપનાર થશે। ઉપરાંત પુત્ર પૌત્રને વધારનાર છે એટલે કે સંતાનોને વૃદ્ધિ કરનાર, સંતાનોની વૃદ્ધિ કરનાર, સંતાન આપનાર છે। ગોવિંદ ભગવાનની ભક્તિ વધારનાર છે। અપકીર્તિ યશ જે અપયશ છે એ બધાનું નાશ કરવાવાળું છે અને લાંબા કાળ સુધી આપણને શુભ યશ આપનારું થશે। એટલું સુંદર મજાનું આ સ્તુતિગાન છે। એટલે આ અધિક મહિનામાં રોજ સવારે, આમાં બીજો વિશેષ કોઈ નિયમ નથી, રોજ સવારે ઉઠીને ભગવાનનું આ સ્મરણ કરો અને કદાચ મારું એવું માનવું છે કે સવારે ઉઠીને તરત બી આ સ્તુતિ તમે કરશો તો કોઈ દોષ પાપ લાગવાનું નથી। એટલું સુંદર મજાનું આ ભગવાન અચ્યુતનું સ્તુતિગાન છે જે હરેક મનુષ્ય પુરુષોત્તમ મહિનામાં કરવું જોઈએ। ખૂબ જ જલ્દી પાછા આવા નવા સત્સંગ સાથે મળીશું। ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। અન્ય સત્સંગો સાંભળવા
જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.